નમસ્કાર, એસએસટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રૂપાલાલ નિવેદન ઉપર થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન। અહંકારી વાણી વિલાસના કારણે રાજકીય વ્યક્તિ કરતા સામાજિક વ્યક્તિ તરીકે વધુ વ્યથિત છું। કોઈ પણ રાજકીય વ્યક્તિ દ્વારા કોઈ પણ સામાજિક સમૂહ વિશે અણછાજતા શબ્દો હંમેશા નિંદનીય રહ્યા છે, ત્યારે વરિષ્ઠ રાજકીય વ્યક્તિના શબ્દોથી ક્ષત્રિય સમાજને રાજકીય વાણી વિલાસથી લાછન લાગવા થયેલ પ્રયત્ન હીન કક્ષાની રાજનીતિનો દાખલો છે। ક્ષત્રિય સમાજ માટે આ ચૂંટણીનો મુદ્દો ન કોઈ પોતાની અસ્મિતા પર થયેલ પ્રહાર, કોઈ તેનો ગા ક્યારેય ન રૂજાઈ શકે તેવો છે। રામ રામ। હાલમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે અશોભનીય શબ્દો જે વાપર્યા છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો આના કડક શબ્દમાં વિરોધ કરે છે। અમને પરસોત્તમ રૂપાનો બાયકોટ કરે છે, ત્યારે અમે પણ સમર્થન આપીએ છીએ। માત્ર ક્ષત્રિય સમાજનું અપમાન નથી થયું, નાની મોટી તમામ જાગીરોવાળા તમામ સમાજોનું અપમાન છે, ત્યારે ભાજપ આ બાબતે ગંભીરતાથી વિચારે અને ક્ષત્રિય સમાજ હંમેશા દેશને અખંડિત રાખવા માટે એમનું યોગદાન છે। રાજા રજવાડા પોતાના સંપૂર્ણ જે રજવાડા હતા દેશને જ્યારે સમર્પિત કર્યા હોય ત્યારે આવી રીતે કોઈ પણ સમાજની બેન દીકરીના વિરોધમાં કોઈ પણ નેતા બોલે એ ક્યારે ચલાવી લેવામાં ના આવે અને સખત શબ્દમાં વખોડીએ છીએ અને ક્ષત્રિય સમાજની સાથે છીએ। આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને ક્ષત્રિય સમાજની લડાઈમાં અમારો સંપૂર્ણ ટેકો છે તેવું થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું।